અમદાવાદમાં નર્સિંગ કોલેજની વાઇસ પ્રિન્સિપલ ચોરીના રવાને ચડી છે। ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી જતા વાઇસ પ્રિન્સિપલે ચોરી કરી। નર્સિંગ કોલેજની મહિલા વાઇસ પ્રિન્સિપલે કોલેજમાં જ ચોરીને અંજામ આપ્યો। શુભમ નર્સિંગ કોલેજમાં વાઇસ પ્રિન્સિપલે 8 લાખની ચોરી કરી। ચોરી કરતી વાઇસ પ્રિન્સિપલ સુચિ રોય સીસીટીવીમાં કેદ થયા છે। છેલ્લા 5 થી 6 મહિનામાં ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી ગઈ હતી, જ્યાં માસિક 47,000 રૂપિયા પગાર હોવા છતાં પણ કોલેજમાં ચોરી કરી। ચશ્માની ફ્રેમ, હાથના અને પગના અંગૂઠાને આધારે પોલીસને સૂચિ પર શંકા ગઈ હતી। પોલીસે સુચિ રોયની આકરી પૂછપરછ કરતા તે ભાંગી પડી। મેઘાણીનગર પોલીસે સુચિ રોયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તે જ પ્રકારે પોતાની જ કોલેજમાં વાઇસ પ્રિન્સિપલે ચોરી કરી હોવાના આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। શુભમ નર્સિંગ કોલેજની આ ઘટના છે કે જ્યાં 8 લાખની ચોરીને અંજામ આપવામાં આવ્યો। ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી જતા વાઇસ પ્રિન્સિપલે ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। નર્સિંગ કોલેજની મહિલા વાઇસ પ્રિન્સિપલે કોલેજમાં જ ચોરી કરી। શુભમ નર્સિંગ કોલેજમાં જે વાઇસ પ્રિન્સિપલે 8 લાખની ચોરી કરી તેના સીસીટીવી સામે આવ્યા છે। ચોરી કરતી આ વાઇસ પ્રિન્સિપલ સુચિ રોય જેનું નામ છે તે સીસીટીવીમાં કેદ થઈ। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, શુભમ નર્સિંગ કોલેજની વાઇસ પ્રિન્સિપલ આ કોલેજમાં જ ચોરી કરતી હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે, શું વિગત? જી, ખાસ તો જે પ્રકારે નર્સિંગ કોલેજની અંદર જે મહિલા વાઇસ પ્રિન્સિપલ છે તે ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી જતા તેણે આ ચોરી કરી હોવાનું હાલ તો તપાસમાં સામે આવ્યું છે। મહિલા વાઇસ પ્રિન્સિપલ દ્વારા આજે રૂપિયા 8 લાખની ચોરી કરી હતી। તે સુચિ રોય શુભમ જે નામથી જે નર્સિંગ કોલેજ આવેલી છે ત્યાં ચોરી કરતા તે સીસીટીવીમાં પણ કેદ થઈ છે। સમગ્ર કેસમાં જયારે મેઘાણીનગર પોલીસે આ ચોરીને લઈને ગુનો દાખલ કર્યો અને સીસીટીવી કેમેરા જયારે ચેક કર્યા હતા એ દરમિયાન આજે મહિલા જે છે તેની ચશ્માની ફ્રેમ અને હાથના અંગૂઠા તેમજ પગના અંગૂઠાના આધારે આજે આરોપી સુચિ રાય હોવાની પોલીસે શંકા કરી હતી। પોલીસ દ્વારા સુચિ રાયની જયારે પૂછપરછ કરવામાં આવી હતી એ દરમિયાન તે પોતે ઓનલાઈન ગેમિંગમાં લાખો રૂપિયા હારી ગઈ હતી અને જેના કારણે તેને કોલેજમાં ચોરીનો પ્લાન કર્યો હોવાનું સામે આવ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે જયારે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી ત્યારે ડોગ સ્ક્વોડ દ્વારા જયારે આ કેસમાં જયારે તપાસ કરી હતી ત્યારે જે મહિલા આરોપી છે તેની પાસે ડોગ સ્ક્વોડ પહોંચ્યો હતો, જેના આધારે પોલીસે તેની પર શંકા ગઈ હતી અને ત્યારબાદ છેલ્લા 5 થી 6 માસથી તે ઓનલાઈન ગેમિંગમાં લાખો રૂપિયા હારી જવાના કારણે તેને આ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ મહિલાનો માસિક પગાર 47,000 હોવાનું પણ સામે આવ્યું છે। તેમ છતાં બી આ ગેમિંગના ચક્કરમાં તેણે આ લાખો રૂપિયાની ચોરી કરતા હાલ તો મેઘાણીનગર પોલીસે સુચિ રાયની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર।